તમે મોબાઈલનો યુઝ કરો છો? તમે જો મોબાઈલનો યુઝ કરતા હોય તો આ લેક્ચર તમારા માટે કામનું છે. મોબાઈલ એડિક્શન એટલે શું તમને ખબર છે? મોબાઈલનો ઓવરયુઝ એટલે જ મોબાઈલ એડિક્શન? મોબાઈલ એડિક્શન નામની એક બીમારી છે અને એ બીમારીમાં કેવા સિમ્ટમ્સ આવે, કેવા લક્ષણો દેખાય અને એની ટ્રીટમેન્ટ શું હોય છે એની ડિટેલમાં આપણે આજે વાત કરશું. મોબાઈલ અથવા તો સ્ક્રીનને જે યુઝ કરતા હોય છોકરા છોકરીઓ અને એના લીધે એ લોકોને જે પ્રોબ્લેમ્સ થયા હોય અને મારી જોડે જે કાઉન્સેલિંગમાં આવ્યા હોય એવા છોકરા છોકરીઓના કેસીસની આજે આપણે વાત કરશું. મોબાઈલ અથવા તો લેપટોપ અથવા તો કોઈ પણ સ્ક્રીન યુઝ કરવાથી જે છોકરા છોકરીઓને પ્રોબ્લેમ થયા હોય એવા કેસીસનું આજે આપણે ડિસ્કશન કરશું. એક છોકરાની વાત કરું જે 12મા ધોરણમાં ભણે છે અને એનું કહેવું હતું કે મેડમ મારે ભણવું છે, મારે ડૉક્ટર બનવું છે, પરંતુ જ્યારે બી હું મોબાઈલને લઉં ને પછી 3-4 કલાક સિવાય મોબાઈલ મારાથી છૂટતો જ નથી. અને કદાચ આ દરેક જણની કહાની છે કે દરેક છોકરા છોકરીઓને આ ઇશ્યુ હોય છે કે મોબાઈલ પકડે પછી આપણે નક્કી કર્યું હોય કે 10 જ મિનિટમાં મોબાઈલ મૂકી દઈશું, પરંતુ આપણે મૂકી શકતા નથી. સો મોબાઈલ વાપરવાથી જે પહેલો ડિસએડવાન્ટેજ કહેવાય કે ખૂબ બધો ટાઈમ આ ઇન્સ્ટ્રુમેન્ટ લઈ લે છે. 2017માં એક સર્વે થયેલો જેમાં ટીનેજર છોકરા છોકરીઓ 2.8 જેટલો દિવસનો સમય મોબાઈલ ઉપર કાઢે છે અને હવે 2024માં તો કદાચ આ આંકડો ક્યાંય પહોંચ્યો હોય. એક 17 વર્ષના ઈશાનની વાત કરું. એ ઈશાનને એના મમ્મી પપ્પા મારી પાસે લઈ આવેલા અને ત્યારે એની મમ્મી રડતા રડતા કહેતી હતી કે મેડમ પૂરો દિવસ એ મોબાઈલ જોડે જ હોય છે, મોબાઈલમાં ગેમ રમે અથવા તો સોશિયલ મીડિયામાં કંઈક ને કંઈક મેસેજીસ કરતો હોય, મહિનાથી એ અમારી સાથે વાત કરતો નથી. અને જ્યારે પણ હું પેરેન્ટિંગ સેમિનાર કરું ત્યારે મેક્ઝિમમ પેરેન્ટ્સની એક જ કમ્પ્લેન હોય કે બાળકો અમારી જોડે વાત નથી કરતા, માતા પિતા અને બાળકો વચ્ચે મોબાઈલના લીધે કોઈ કોમ્યુનિકેશન થતું નથી. અને આ માત્ર તમારા અને તમારા માતા પિતાની નથી, કેટલા બધા રિલેશનશિપ એટલે કે કેટલા મેરેજીસ મોબાઈલના લીધે તૂટી જાય છે, કારણ કે હસબન્ડ વાઈફ ઘણીવાર મોબાઈલમાં જ રચ્યા પચ્યા રહે છે અને એકબીજા પર ધ્યાન આપતા નથી. સો આ જે ઇલેક્ટ્રોનિક ગેઝેટ છે એ ક્યાંક ને ક્યાંક આપણી રિલેશનશિપને પણ એફેક્ટ કરે છે. બીજો એક નીરજની વાત કરું. નીરજ જ્યારે મારી પાસે આવ્યો ત્યારે એનું વજન 97 kg હતું. મેં જ્યારે પૂરી હિસ્ટ્રી લીધી ત્યારે ખબર પડી કે એ મેક્ઝિમમ ટાઈમ ટીવી જોવામાં અથવા તો મોબાઈલ જોડે હોય છે. જમતી વખતે એ મોબાઈલમાં જોશે અથવા તો ટીવી પર જોયા વગર એ જમી શકતો નથી. જમતી વખતે શું ખાય છે એને ખ્યાલ નથી હોતો. એને પેટ ભરાઈ જાય ત્યારે પેટ એક સિગ્નલ્સ આપતું હોય છે કે હવે મારું પેટ ભરાઈ ગયું છે, પણ એ સાંભળતો નથી હોતો અને ખાયા કરતા હોય છે. સો જ્યારે પણ આપણે કોઈક વસ્તુ જોતાં જોતાં ખાઈએ ત્યારે આપણે શું ખાઈએ છીએ એ ભાન નથી હોતું, કેટલું ખાઈએ છીએ એનું ભાન નથી હોતું. અને માટે આજકાલ જે એડોલેસન એટલે કે એ 10થી 19 વર્ષના છોકરાઓમાં ઓબેસિટીના કેસીસ બહુ વધી ગયા છે. ઓબેસિટી એટલે જેનું વજન એની ઉંમર પ્રમાણે હાઇટ કરતાં વધારે હોય. બીજો એક છોકરો હતો જે એણે પબજી રમવાનું શરૂ કર્યું. પહેલાં તો 1-2 કલાક રમતો હતો, પણ પછી તો એના ફ્રેન્ડ્સ પણ એની સાથે રમવા માંડ્યા અને એના લીધે કલાકો સુધી એના ગેમમાં સમય જવા માંડ્યો અને ધીરે ધીરે એને ગેમ એડિક્શન થઈ ગયું. ગેમ એડિક્શન એટલે કે પૂરો સમય એ રમ્યા જ કરે. બાય ચાન્સ આ નીરજના કેસમાં 2થી 3 કલાક જ બગાડતો હતો અને એના પેરેન્ટ્સ આવ્યા અને અમે એને ટ્રીટમેન્ટ આપી. પણ જે અવી કરીને જે છોકરો આવ્યો એને એના મમ્મી પપ્પા મારી પાસે લઈ આવેલા અને એને મમ્મીએ કીધું કે અવી પૂરો સમય ગેમ રમ્યા કરે છે, એનું જમવાનું રાતનું દિવસનું એને કંઈ ભાન નથી હોતું, એની ડાયટ ઘટી ગયેલી, એની ઊંઘ બગડી ગયેલી, એક્ઝામમાં એ ફેલ થઈ ગયો અને ઊંઘ એની ઓવરઓલ ખાસા કલાક ઓછી થઈ ગયેલી. જ્યારે અવીનો કેસ મારી પાસે એટલા માટે આવ્યો કે જ્યારે એની મમ્મી એની પાસે ગેમ લેવા ગઈ અને મોબાઈલ લેવા ગઈ ત્યારે એણે એની મમ્મીને ધક્કો મારી દીધો, એની મમ્મીને મારવા માટેનો પ્રયાસ કરવા માંડ્યો અને એટલે એના પેરેન્ટ્સ મારી પાસે લઈ આવ્યા. સો અવી એ ટિપિકલ ગેમ એડિક્શનનો કેસ કહી શકાય.
અને આવા પેપરમાં તમે ઘણા કેસ વાંચો છો. એમાં એક કેસ હતો જેમાં પબજી ગેમમાં એને એવું કહેવામાં આવ્યું કે તારે તારી બહેનને મારવાનું છે, અને એક છોકરાએ ખરેખર એના બહેનને ચપ્પુ મારી દીધું. બીજા એક કેસમાં પબજી ગેમમાં જ એક છોકરાએ એના ફાધરને બેટ બોલથી મારી દીધું. એક પૂનાનો કેસ કહું જેમાં 15 વર્ષનો છોકરો, એની મમ્મીએ ઇન્ટરનેટ બંધ કરી નાખ્યું અને જ્યારે એની પાસે ફોન લેવા ગઈ તો એ છોકરાએ મમ્મીને ચપ્પુ મારી દીધું. બીજું, જે આ ગેમ રમવાથી જે અસર થાય છે આપણા મગજ પર, તો ગેમમાં તમે જોશો કે મારામારીની ગેમ્સ વધારે હોય છે અને આપણને મારામારીવાળી ગેમ રમવી ગમતી હોય છે. એક મારી પાસે આવેલા ભાઈ, જેમનો છોકરો, એમને ગેમ રમવી બહુ જ ગમતી હતી અને એ છોકરાને મારામારી ગેમ રમવી બહુ જ ગમતી. તો એ જે ગેમમાં જે રીતે હીરો વિલનને મારતો હતો, એ રીતે એણે એની બહેનને એટલું બધું મારેલું હતું, એની બહેનને સ્ટીચ લેવા પડ્યા. સો જ્યારે આપણે આ ગેમ રમીએ છીએ ત્યારે એમાં જે વાયોલન્સ બતાવે છે એની આપણા મગજ પર ખૂબ ખરાબ અસર થાય છે. બીજું જે કહું કે 9 વર્ષનો એક છોકરો આવેલો અને એને મને એક ડૉક્ટરે એવું કીધું કે આને પોર્ન એડિક્શન છે. તો મને બહુ જ નવાઈ લાગી કે આટલો નાનો છોકરામાં થોડું આવું પોસિબલ છે. પણ પછી ખબર પડી કે એ છોકરો એના દાદાનો ફોન યુઝ કરતો હતો અને દાદા પોર્ન જોતા હતા અને જોયા પછી એ ડિલીટ નહીં કરતા હતા. તો આ છોકરો પછી દાદાનો ફોન યુઝ કરીને એ પોર્ન જોતો હતો અને ધીરે ધીરે એને એટલી બધી આદત પડી ગઈ કે જો એને પોર્ન લગાવી નહીં આપીએ તો એ છોકરો ખાતો નહીં, રડ્યા કરતો, ગુસ્સે થઈ જતો, ટેન્ટ્રમ ફેંકતો. એટલે આ પોર્ન જોવાથી પણ ઘણા બધા ગેરફાયદા આપણને થાય છે. તમે જ્યારે નાની ઉંમરે આવું જુઓ છો, સેક્સ કન્ટેનિંગ કોઈ પણ વસ્તુ જુઓ છો, ત્યારે તમારા મગજમાં સેક્સ માટેના અલગ જ ખ્યાલો થાય છે. તરુણ અવસ્થામાં આ પોર્ન જોવાથી તમારા મગજ પર ખૂબ ખરાબ અસર થતી હોય છે. પોર્નમાં જે જાતીય અંગો બતાવે છે એની સાઇઝ બહુ મોટી હોય છે. એના લીધે ઘણા તરુણોને એવું થાય છે કે અરે મારી સાઇઝ તો બહુ નાની છે. બીજું, એમાં જે સેક્સ બતાવે છે તે મિકેનિકલ બતાવે છે અને ઘણીવાર મલ્ટિપલ પાર્ટનર સાથે બતાવે, એનિમલ સાથે બતાવે અથવા તો નાના છોકરા જોડે બતાવે. આ બધું ગેરકાનૂની હોય છે. તરુણ અવસ્થામાં તમારું જે મન છે, જે બ્રેઇન છે, તે બહુ જ કુમળું હોય છે અને આ બધી વસ્તુઓ જોવાથી એ મગજ પર બહુ ખરાબ અસર થતી હોય છે. બીજું, આજકાલ સેલ્ફી લેવાની લોકોને બહુ જ આદત હોય છે અને મેં જોયું છે કે ઘણા સેલ્ફી લેવા માટે ઘણી મોટી મોટી રિસ્ક લેતા હોય છે. એક છોકરીને વાત કરું કે જે ઇન્સ્ટાગ્રામ પર એના બહુ બધા ફોલોઅર્સ છે અને હમણાં જ થોડા સમય પહેલાં એ છોકરી પોતાની રીલ ઉતારવા માટે એક ખાઈને કિનારે ગઈ અને એ ખાઈમાં પડી ગઈ. એક રિયા નામની છોકરીની વાત કરું, એ 12મા ધોરણમાં ભણે છે અને ખૂબ સિન્સિયર છોકરી છે અને કલાકો સુધી વાંચતી હોય છે. થોડા સમયથી એને માથું દુખવાની કમ્પ્લેન કરતી હોય છે, એની આંખ દુખે છે. જ્યારે મેં એની હિસ્ટ્રી પૂછી ત્યારે એણે કીધું કે થોડા કલાકે વાંચતી હોય છે પણ એના પછી ઘણા બધા કલાકો એ કોમ્પ્યુટર પર કાઢે છે અથવા તો પોતાના મોબાઈલ ઉપર કંઈક ને કંઈક કામ કરે છે. પણ એનો જે સ્ક્રીન ટાઈમ હતો, એટલે કે મોબાઈલ, આઈપેડ અને લેપટોપ, એ સ્ક્રીન ટાઈમ ઘણો બધો વધારે હતો. એ કન્ટિન્યુઅસ એ વસ્તુને જોયા કરતી હતી અને સ્ક્રીન જોતી વખતે જે અમુક વસ્તુઓની કાળજી લેવાની હોય તે નહોતી લેતી. એના કારણે એને હેડેક થતું હતું. એના પહેલાં એના ઘણા બધા ટેસ્ટ થયા, એની આંખો ચેક કરી પણ એને કોઈ નંબર નહીં હતા. માત્ર ને માત્ર આ સ્ક્રીન ટાઈમ વધારે હોવાના કારણે એને હેડેક થતું હતું. બીજો એક વૃંદા નામની છોકરીનો કેસ કહું તો વૃંદા એના કોલેજમાં બહુ જ આગળ પડતી છોકરી હતી અને એને એક ફ્રેન્ડ હોય છે અને એ બંને વચ્ચે કંઈક લડાઈ થઈ જાય છે. તે વૃંદાને પેલો એનો છોકરીનો જે બોયફ્રેન્ડ હોય છે એવું કહે છે કે હું તારા ફોટા ફેસબુક પર મૂકી દઈશ, તને ઇન્સ્ટાગ્રામ પર મૂકી દઈશ. મેં જોયું છે કે એડોલેશન એજમાં ઘણા છોકરા છોકરીઓ એકબીજાને ગંદા મેસેજ મૂકવાના અથવા તો ગંદા ફોટા મૂકવાની ધમકી આપતા હોય છે. એક નવ્યા કરીને છોકરીની વાત કરું તો નવ્યાનું ઇન્સ્ટાગ્રામ પર અને ફેસબુક પર એકાઉન્ટ હતું અને એ પોતાની દરેક વસ્તુઓને તરત જ પોસ્ટ કરી દેતી અને જેવી પોસ્ટ મૂકે એટલે જોવે મને કેટલા લાઇક મળ્યા છે.
પહેલાં એને બહુ લાઇક મળતા હતા, પરંતુ હવે એના જે પોસ્ટ હતું એમાં લોકોને ઇન્ટરેસ્ટ નહીં હતો, એટલે એના લાઇક્સ ઓછા થઈ ગયા. અને એ ઓછા થવાથી એ નવ્યાને બહુ જ દુઃખ થવા માંડ્યું, રડવા માંડી અને ઘણા દિવસો સુધી એની આ વર્તણૂક શરૂ રહી. જ્યારે ડૉક્ટરને બતાવ્યું ત્યારે ખબર પડી કે એને ડિપ્રેશન નામની બીમારી થઈ ગઈ હતી. આજકાલ સાયબર બુલિંગના બહુ જ બધા કેસીસ જોવા મળે છે. સાયબર બુલિંગ એટલે કે તમને કોઈ ઓનલાઈન ધમકાવે, તમારી પાસેથી પૈસા પડાવે, અથવા તો તમને એવું કહે કે તારા ગંદા ફોટા મૂકી દઈશ, અથવા તો તમને ગંદા મેસેજ મોકલે. આવા કેસીસ અત્યારે ખૂબ બધા જોવા મળી રહ્યા છે. એવું કહેવાય કે 65% સ્ટુડન્ટ્સને કોઈકને કોઈક રીતે કોઈક બુલિંગ કર્યું હોય, અથવા તો એ લોકોએ કોઈને બુલિંગ કર્યું હોય, પણ મેક્ઝિમમ છોકરા છોકરીઓ આ એક્ટિવિટીમાં ફસાયેલા હોય છે. ઘણીવાર એમની સાથે બુલિંગ થતું હોય છે, અથવા તો એ લોકો ઘણીવાર બુલિંગ કરવામાં ઇન્વોલ્વ હોય છે. સલોની અને સુહાનાનો કેસ કહું તો બંને જણ ખાસ ફ્રેન્ડ હતા, અને બંને જણને ફેસબુક પર અને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવી બહુ જ ગમતી, પણ બંને કોમ્પિટિટર હતા. એટલે એકવાર જ્યારે સલોની પેરિસ ફરવા જાય છે અને પેરિસમાં એના ફોટા મૂકે છે, તો સુહાનાને તરત જ એવું થઈ જાય છે કે મારે બી પેરિસ જવું છે. એની મમ્મી જોડે જીદ કરે છે, ઝઘડા કરે છે, પણ એવું એ લોકોની સ્થિતિ એવી નહીં હતી કે એને લઈ જાય. અને એટલે પછી સુહાનાએ પોતાને નસ કાપી લીધી. બાય ચાન્સ ટ્રીટમેન્ટ મળવાથી બચી ગઈ. તો સોશિયલ મીડિયા પર આવું કોઈ પોસ્ટ કરે, અને તમે જ્યારે સોશિયલ મીડિયા પર આ બધું જુઓ છો, ત્યારે આપણને પણ એ લોકોની કમ્પેરિઝન કરવાનું, એમના જેવું કરવાનું મન થઈ જતું હોય છે. અને આ બધી બાબતોથી પણ આપણા મગજ પર બહુ મોટી અસર થતી હોય છે. એક મનાલીનો કેસ કહું તો મનાલી 13 વર્ષની છે માત્ર, અને એણે ઇન્સ્ટાગ્રામ પર પોતાની ઉંમર 18 વર્ષની લખી, અને એક 22 વર્ષના છોકરાને એણે પોતાના ન્યૂડ ફોટા મોકલ્યા. બાય ચાન્સ એની મમ્મી જોઈ જાય છે ને આ કેસ બહાર આવે છે. સો ઇન્સ્ટાગ્રામ પર, ફેસબુક પર, ટ્વિટર પર આપણે ઘણા બધા રિલેશનશિપ બંધાય છે, અને આ રિલેશનશિપથી ઘણા નુકસાન થતા હોય છે. તમે આવા પેપરમાં પણ ન્યૂઝ વાંચ્યા હશે. ઇન્સ્ટાગ્રામથી મિત્ર બનેલા યુવાને સુરતની એક છોકરી પર રેપ કર્યો. બીજો એક ફ્રોડ લોન એજન્ટ હતો, જેણે એક છોકરીને કીધું કે હું તારી સાથે ફ્રેન્ડશિપ કરું છું. પછી એ છોકરીએ જ્યારે બ્રેકઅપ કર્યું ત્યારે પેલા ભાઈએ એવું કીધું કે હવે હું તારા ફોટા ફેસબુક પર મૂકી દઈશ. બીજો એક ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડશિપ થઈ, માત્ર 12 વર્ષની છોકરી, એને મળવા બોલાવી, અને એની સાથે પછી એ છોકરાએ જાતીય સતામણી કરી. એના બીજો એક કેસ હતો જેમાં પણ આવી જ ઘટના હતી. સો સોશિયલ મીડિયા પર આવા ઘણા કેસીસ થતા હોય છે, જેમાં સામેની વ્યક્તિ તમારી સાથે પ્રોફાઇલ બદલીને વાત કરતી હોય, એનો ફોટો બદલીને તમારી સાથે વાત કરતો હોય, અને પછી તમને ફસાવે, તમને બ્લેકમેલ કરે, અથવા તો તમને ગંદા ગંદા મેસેજ મોકલે. આ બધી વસ્તુ આજકાલ ખૂબ કોમન છે. બરોડામાં એક સર્વે થયેલો, જેમાં 45,000 છોકરા છોકરીઓ સ્ક્રીન એડિક્શનના ભોગ હતા. સ્ક્રીન એડિક્શન એટલે એ લોકોને મોબાઈલનો ઓવરયુઝ કરતા હોય, અથવા તો લેપટોપ, અથવા તો કોમ્પ્યુટર, અથવા તો આઈપેડ, કોઈ પણ સ્ક્રીન રિલેટેડ વસ્તુઓનો એ લોકો વધારે પડતો ઉપયોગ કરતા હોય, તો એને 1 સિમ્ટમ્સ ઓફ સ્ક્રીન એડિક્શન કહી શકાય. એક આયુષ કરીને છોકરાની આપણે ડિટેલમાં વાત કરીશું. 15 વર્ષનો આયુષ, અને એકવાર એની એક્ઝામમાં બધા જ સબ્જેક્ટમાં ફેલ થયો. ખરેખર એ છોકરો ખૂબ હોશિયાર હતો. અત્યાર સુધી એનો ફર્સ્ટ રેન્ક આવતો હતો, અને સરપ્રાઇઝલી એ બધા જ સબ્જેક્ટમાં ફેલ થયો. તો એને કયા સિમ્ટમ્સ હતા? એ 8 કલાક, દિવસના 8 કલાક એ મોબાઈલ યુઝ કરતો હતો. દર 5-10 મિનિટે એને મોબાઈલ ચેક કરવાની આદત હતી. એ સ્કૂલનું જે હોમવર્ક આપે એ કરતો નહીં હતો. કોઈ પણ એક્ટિવિટી, એટલે રમવા જવું કે મૂવીઝ જોવું, એટલે કે બહાર ફરવા જવું, એવી કોઈ જ એક્ટિવિટી એ કરતો નહીં હતો. અને જ્યારે બી એની પાસે કોઈ ફોન લઈ લે ત્યારે એને બહુ ગભરામણ થઈ જતી, ખૂબ ગુસ્સે થઈ જતો, એના ધબકારા વધી જતા, અને એને સૂતી વખતે એ ઊંઘ બહુ જ ઓછી આવતી, અને એની સ્લીપ ખૂબ જ ઘટી ગયેલી હતી. અને કન્ટિન્યુઅસ મોબાઈલ યુઝ કરવાના કારણે એને આંખો દુખતી હતી, એને હેડેક થતું હતું, અને એની જે બેસવાની પોઝિશન હતી એ બરાબર નહીં હોવાના કારણે એને બેક પણ દુખતી હતી. એને જે એના બિહેવિયરમાં શું ચેન્જીસ હતા,
કે એ ઘડી ઘડી ફોન ચેક કરતો, ઊંઘી જાય તો પણ વચ્ચે ઉઠીને ફોન ચેક કરતો, ફોન જમતી વખતે ફોન યુઝ કરતો, ઇવન ક્લાસમાં જ્યારે લેક્ચર ચાલુ હોય ત્યારે પણ એ બેગમાંથી ફોન કાઢી અને એ છુપાઈને ચેક કરતો, એ ગેમ રમ્યા કરતો અથવા તો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતો અથવા તો સોશિયલ મીડિયા પર આવતી વિડીયોઝ જોયા કરતો. અને એના પેરેન્ટ્સે એને રિપીટેડ વોર્નિંગ આપી કે તું આનાથી વધારે કલાકો રહીશ તો તને અમે ફોન લઈ લઈશું અથવા તો તને પનિશમેન્ટ આપશું, પણ એ કોઈ પણ વોર્નિંગને ફોલો કરતો નહીં. એના લીધે થયું શું, એનું પુઅર એકેડેમિક પરફોર્મન્સ, એટલે કે એનું જે ભણવાનું હતું તે પૂરી તરહ બગડેલું હતું. એ બધા જ સબ્જેક્ટમાં ફેલ થઈ ગયો. એની પપ્પા મમ્મી સાથે, ફ્રેન્ડ સાથે એની રિલેશનશિપ ટોટલ બગડી ગયેલી હતી. ફિઝિકલ એક્ટિવિટી એની બંધ થઈ ગયેલી હતી. ન રમવા જતો હતો, ન ફ્રેન્ડ સાથે જતો હતો. એના લીધે એ ઓબેઝ એટલે કે એનું વજન વધી ગયેલું હતું. એને સ્ટ્રેસ થતો હતો, એન્ઝાયટી એટલે કે એના ધબકારા વધી જતા હતા, ખૂબ માનસિક તણાવમાં રહેતો હતો. અને એનો જે ભણવા સપોઝ એ કોઈ વાર બેસે તો પણ એનું ધ્યાન જ 10-15 મિનિટમાં એનું ધ્યાન જતું રહેતું. ઇવન એ રિપીટેડ વાંચે તો પણ એની યાદશક્તિ ઓછી થઈ ગઈ હતી. તો આયુષ ઘડી ઘડી ફોન પાસે કેમ જતો હતો? એને એકવાર ના પાડી છતાં પણ એ કેમ આવું કરતો હતો? પહેલાં આયુષ ખૂબ જ કયાગ્ર હતો. એકવાર કોઈ વસ્તુની ના પાડે તો એ ક્યારેય પણ કરતો નહીં હતો. આ જે મોબાઈલ છે, જે સ્ક્રીન છે, એ વખતે જ્યારે તમે યુઝ કરો છો ને, અથવા તો તમને ફેસબુક પર કોઈ લાઇક મળે છે, ઇન્સ્ટાગ્રામ પર લાઇક મળે છે, ત્યારે તમને મજા આવે છે. હવે તમે જો સિગરેટ પીઓ તો એ લોકોને પણ મજા આવતી હોય, કારણ કે સિગરેટ પીવાથી એક ડોપામાઇન નામનો હોર્મોન આપણા મગજમાં પ્રોડ્યુસ થતો હોય છે. એવું કહેવાય છે કે જ્યારે તમે ફેસબુક પર કે ઇન્સ્ટાગ્રામ પર લાઈવ મળે અથવા તો કોઈ તમને કહે કે તું બહુ સરસ દેખાય છે, આવી સારી કોમેન્ટથી તમારા મગજને સારું લાગે છે, કારણ કે તમને ડોપામાઇન નામનો હોર્મોન પ્રોડ્યુસ થાય છે. જ્યારે બી તમે કોઈ સ્ક્રીન ખોલો ને ત્યારે ડોપામાઇન પ્રોડ્યુસ થવાની જે સિસ્ટમ હોય છે તે એક્ટિવેટ થઈ જાય છે. અને પછી આવા કોઈ નોટિફિકેશન આવે, કોઈ અનએક્સપેક્ટેડ તમને બહુ જ બધા લાઇક્સ મળે, અથવા તો તમે કોઈ ગેમ રમતા હોય એમાં તમે વિનર થાઓ, તો તમારા મગજમાં ડોપામાઇનનું સિક્રિશન વધે છે અને તમને મજા આવે છે. હવે તમે 1 કલાક ટીવી જોયું તો અંદાજે 0.1 ml સપોઝ ડોપામાઇન પ્રોડ્યુસ થાય છે, એટલે તમને એટલી મજા આવે છે. પછી તમે 2 કલાક જુઓ છો તો તમારું 2 ml જેવું ડોપામાઇન પ્રોડ્યુસ થાય છે, એટલે તમને મજા આવે છે. પણ ધીરે ધીરે શું થશે કે તમે 4 કલાક પણ જો સ્ક્રીન જોશો તો પણ 2 ml જેટલો ડોપામાઇનનો સ્ત્રાવ નહીં થાય. એટલે ડોપામાઇનનો વધારે કરવા માટે તમે વધારે ને વધારે કલાક સ્ક્રીન પર રહેશો અને ડોપામાઇન ધીરે ધીરે કલાકો પ્રમાણે ઓછો પ્રોડ્યુસ થતો જાય અને તમને મજા ઓછી આવે. એટલે અગેન તમે મજા વધારે કરવા માટે તમે વધારે ને વધારે સ્ક્રીન જુઓ છો. હવે તમે હિંમત કરીને આ મૂકી દો છો કે મારે મોબાઈલ નથી જોવો, પરંતુ જેવો તમે આવું સ્ક્રીન મૂકો છો તમારા બ્રેનમાં ડોપામાઇનનું સિક્રિશન ઓછું થઈ જાય છે. એ જેવું ડોપામાઇન ઓછું થાય એટલે તમને કંટાળો આવે, તમને થાક લાગે, તમને મજા ના આવે, એટલે તમે અગેન એ સ્ક્રીનને પકડો છો, તમારું અગેન પેલો ડોપામાઇન પ્રોડ્યુસ થવાનું ચાલુ થાય એટલે તમને મજા આવે છે. એટલે એવું કહેવાય કે મોબાઈલ એડિક્શન એ ડોપામાઇનના કારણે થાય છે. એ ડોપામાઇનનું એક્ટિવેશનના લીધે તમને રિપીટેડ એવું થાય કે હું સ્ક્રીન પાસે જ રહું. બીજું, એનું આયુષનું પરફોર્મન્સ એટલે કે ભણવાનું બગડ્યું. તેનું શું રીઝન હોય? એક તો એક ખૂબ બધો સમય મોબાઈલમાં એનો જતો હતો, એક તો ટાઈમ એનો વેસ્ટ થતો હતો. બીજું, મોબાઈલ ઓવર યુઝ કરવાના કારણે એનું જે કોન્સન્ટ્રેશન, જે ફોકસ કરવાની જે ક્ષમતા હતી તે ઓછી થઈ જાય છે. જે એકવાર વાંચીને એને યાદ રહી જતું હતું એ એની મેમરી પર બી અસર થાય છે. એટલે આ જે એડિક્શન છે, સ્ક્રીન એડિક્શન, એના લીધે તમારું ભણવામાં ધ્યાન કેન્દ્રિત થવામાં તમને પ્રોબ્લેમ થાય છે. તમારી જે યાદશક્તિ છે એના પર પણ અસર થાય છે. એના કારણે એનું પરફોર્મન્સ બગડ્યું હતું. બીજું, એને ઊંઘ નથી આવતી. એક તો
એ જ્યારે ઊંઘે એ પહેલાં ઘણા કલાકો સુધી એ રમ્યા કરતો. જ્યારે એની મમ્મી કહે કે બસ હવે મૂક અને મૂક, ત્યારે જે મૂકતો હતો. પરંતુ જ્યારે તમે આ સ્ક્રીન જુઓ છો ત્યારે એમાંથી બ્લુ કલરના રેઝ નીકળતા હોય છે. આ જે બ્લુ કલરના રેઝ છે ને તે આપણા શરીરમાં એક મેલેટોનિન કરીને હોર્મોન પ્રોડ્યુસ કરે છે. હવે ઊંઘવા માટે આ મેલેટોનિન હોર્મોન્સ હોવો બહુ જરૂરી છે. પરંતુ આપણે જ્યારે આ સ્ક્રીન યુઝ કરીએ ત્યારે એમાંથી જે બ્લુ રેઝ નીકળે છે ને એ આપણો આ મેલેટોનિન હોર્મોનને દબાવી દે છે. એટલે સપોઝ હું આ આઈપેડ જોતાં જોતાં ઊંઘું છું તો મને ઊંઘ મોડી આવશે, કારણ કે આ સ્ક્રીનમાંથી જે બ્લુ રેઝ આવે છે તે મારા શરીરમાં મેલેટોનિન હોર્મોનને બંધ કરી દે છે, જે મને ઊંઘવા માટે જરૂરી છે. સેમ આ આયુષ આટલો બધો ટાઈમ સ્ક્રીન પર રાખવાથી એના શરીરમાં મેલેટોનિન હોર્મોન બંધ થઈ જાય છે, એટલે એને ઊંઘ આવતી નથી. અને જો તમે 6થી 8 કલાકની ઊંઘ ના લો તો તમારા મગજ પર, તમારા શરીર પર, દરેક અંગ પર એની ખૂબ ખરાબ અસર થતી હોય છે. એટલે આ ઇલેક્ટ્રોનિક ગેઝેટ જેટલા બી તમે યુઝ કરો છો એની તમારા શરીર પર અસર થાય છે, તમારા મન પર અસર થાય છે અને તમારી સોશિયલ લાઈફ પર પણ એની અસર થાય છે. આ જે મોબાઈલ એડિક્શન છે અથવા તો જે સ્ક્રીન એડિક્શન છે એની તમારા મગજ પર પણ અલગ અલગ અસર થાય છે. જેવું કે એમાં જે તમારું મગજનું ગ્રોથ થયા જ કરતો હોય છે, એટલે એને વાયરિંગ કહેવાય, કે જે વાયરિંગ અંદર અંદર થયા કરે. તો જ્યારે આ તમે વધારે પડતું સ્ક્રીન યુઝ કરો ત્યારે એ બ્રેનના વાયરિંગ પર પણ અસર થતી હોય છે. બીજું, બ્રેનમાં 2 જાતની મેટર હોય છે, ગ્રે મેટર અને વ્હાઇટ મેટર. તો આ એડિક્શન જે સ્ક્રીન એડિક્શન થાય છે એની ગ્રે મેટર પર અને વ્હાઇટ મેટર બંને પર અસર થાય છે, જેના લીધે બ્રેનના ફંક્શન બગડે છે. બીજું છે કે ન્યુરોપ્લાસ્ટિસિટી. જે મોબાઈલ એડિક્શન છે ને કેન શેપ ધ બ્રેન્સ ન્યુરલ કનેક્શન, એટલે જે બ્રેનના જે ન્યુરલ કનેક્શન થતા હોય તેના પર પણ આ એડિક્શનની ઇફેક્ટ થાય છે. એટલે આ જે આપણે સ્ક્રીન યુઝ કરીએ છીએ તેની આપણા બ્રેન પર નિયરર પરમનન્ટ અસરો ઘણા બધા રીતે થાય છે અને એના લીધે બ્રેનના ફંક્શન પર એની અસર જોવા મળે છે. બીજું, જે મેન્ટલ હેલ્થ એટલે કે આપણી માનસિક સ્વાસ્થ્ય પણ બગડે છે. એના લીધે એન્ઝાયટી અને સ્ટ્રેસ થાય છે. મોબાઈલ એડિક્શન, મોબાઈલના ઓવરયુઝથી સ્લીપ બગડે છે, જે તમને મેં વાત કરી. બીજું, આજે સાયબર બુલિંગ થાય છે એના લીધે પણ આપણને માનસિક અસર થાય છે, ડિપ્રેશન, ઘણા લોકો સુસાઇડ પણ કરે છે. બીજું, ડિપ્રેશન. સ્માર્ટફોન એડિક્શનમાં એવું જોવામાં આવ્યું છે કે લોકોને ડિપ્રેશન નામની બીમારી થાય છે. લોનલીનેસ. મોબાઈલ ફોનના ઓવરયુઝથી માણસ એકલો પડી જતો હોય છે અને સ્માર્ટફોનના ઓવરયુઝથી ઘણા લોકો સુસાઇડ પણ કરે છે. હવે આજે આયુષની વાત કરીએ તો આયુષની ટ્રીટમેન્ટ શું કરવી જોઈએ, એનો ગોલ શું હોવો જોઈએ. આયુષ રોજના 8 કલાક ટીવી, મોબાઈલ કે સ્ક્રીન પર જે આપતો હતો એની જગ્યાએ એણે 2 કલાક જ પર ડે ટાઈમ આપવો જોઈએ. એનું જે એકેડેમિક પરફોર્મન્સ છે તે આપણે સુધારવાનું છે. એની જે ફેમિલી અને ફ્રેન્ડ સાથે રિલેશનશિપ જે એના બગડ્યા હતા એ રિલેશનશિપને આપણે સુધારવાના છે. બીજું, એને આઉટડોર એક્ટિવિટી માટે એન્કરેજ કરવાનો છે. એને જે સ્ટ્રેસ થાય છે, એન્ઝાયટી થાય છે એને કોપઅપ કરવા માટે કંઈક હેલ્ધી હેબિટ્સ એને આપણે કરાવવી પડશે. તો આ બધા જે મોબાઈલ એડિક્શનના સાઇનને ઓળખી અને એનો આપણે આ પ્લાન બનાવવાનો હોય. હવે એને આપણે સ્ક્રીનનો ટાઈમ એનો મેક્ઝિમમ જાય છે જે સ્ક્રીન ઉપર, એ ટાઈમ એ બીજી કઈ રીતે પસાર કરી શકે છે એના માટે આપણે એને આઈડિયાઝ આપવા પડે. તો એને પહેલાં તો એવું કહેવું પડે કે ભાઈ તારે કોઈ એક સ્પેસિફિક ડે કહેવો પડશે કે જે દિવસે તું કોઈ પણ સ્ક્રીનને યુઝ કરશે નહીં, અને એ દિવસ એણે પહેલેથી નક્કી કરવો પડશે, જેથી એના ફ્રેન્ડને, ફેમિલીને કહી શકે કે ભાઈ આજે હું આખો દિવસ કોઈ સ્ક્રીન યુઝ કરવાનો નથી, આપણે કોઈક પિકનિક પર જઈએ, મૂવીઝ જોવા જઈએ અથવા તો કોઈ ગેમ રમવા જઈએ. પછી એણે પોતાનું સ્ક્રીન ફ્રી એક રૂટીન નક્કી કરવું પડશે કે હું જમતી વખતે સ્ક્રીનને અડીશ નહીં, હું કોઈ મેડિટેશન કરીશ અથવા તો કોઈક કસરત કરીશ ત્યારે હું કોઈ સ્ક્રીનને અડીશ નહીં.
બીજું, એણે બાઉન્ડ્રીઝ સેટ કરવી પડશે કે ભાઈ હું આખા દિવસમાં માત્ર ને માત્ર 2 જ કલાક સ્ક્રીનને જોઈશ. અને પછી એણે પોતાનો પૂરા દિવસનો, પૂરા વીકનો, પૂરા મંથનો પ્રોગ્રેસ જોવો પડશે. કારણ કે આજે 8 કલાકની આદત છે, એ તરત જ 2 કલાકમાં કન્વર્ટ નહીં થઈ શકે. તો ધીરે ધીરે એણે પોતાનો સ્ક્રીન ટાઈમ ઓછો કરવો જોઈએ. આજકાલ દરેક ડિવાઇસ ઉપર તમારો સ્ક્રીન ટાઈમ કેટલો છે તે તમે જોઈ શકો છો. સો ઓલવેઝ એ બધી એપને ડાઉનલોડ કરો જેમાં તમને ખબર પડે કે આપણે કેટલો ટાઈમ સ્ક્રીનમાં યુઝ કરીએ છીએ. તો જે એનો ટ્રીટમેન્ટ પ્લાન હતો, અમે એની બાઉન્ડ્રીઝ અને લિમિટ સેટ કરી સ્ક્રીન ટાઈમ કે આયુષ્ય માત્ર 2 જ કલાક સ્ક્રીન પર રહેવાનું. એને ફોન ફ્રી ઝોન બનાવો. એના બેડરૂમમાંથી લેપટોપ લઈ લીધું, કોમ્પ્યુટર લઈ લીધું. એને કીધું કે જ્યારે પણ તું બેડરૂમમાં જાય ત્યારે એણે ઇવન મોબાઈલ પણ બહાર મૂકીને જવાનો. ડાઇનિંગ ટેબલ પર એણે મોબાઈલ વગર જમવાનું, લોકોની સાથે બેસીને જમવાનું, ફ્રેન્ડ સાથે, ફેમિલી સાથે એણે જમવાનું. એને ફિઝિકલ એક્ટિવિટી માટે એની મમ્મીએ એના ક્લાસ જોઈન કરાયા જ્યાં એ ક્રિકેટ રમવા જાય છે, એટલે એ ટાઈમ એને મોબાઈલ વગરનો યુઝ કરશે. બીજું, એને રીડિંગ શરૂ કર્યું. એને પ્રોફેશનલ હેલ્પ, અત્યારે આમ આપણે મોબાઈલનો ઓવરયુઝ કરીએ છીએ, પરંતુ જ્યારે આ મોબાઈલ એડિક્શન એટલે કે જેમાં તમે રોજિંદી તમારી એક્ટિવિટી ના કરી શકો, તમારી પાસે કોઈ સ્ક્રીન લે તો તમે મારો એને, તમે મૂડલેસ રહો, તમારું ડાયટ ઘટી જાય, આ બધા સ્ક્રીન એડિક્શનના સિમ્ટમ્સ છે. અને એના માટે તમારે કોઈ પણ મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ એટલે કે મનોચિકિત્સક પાસે જવું પડે, કાઉન્સેલિંગ કરાવવું પડે, એની ટ્રીટમેન્ટ લેવી પડે. તો એ માટે અમે એને મોકલ્યો અને એનો જે પ્રોગ્રેસ છે એને અમે કન્ટિન્યુઅસ મોનિટર કર્યો અને હજી એ પ્રોગ્રેસમાં છે. તમને પણ કેવી રીતે સ્ક્રીન ફ્રી રહેવું એના માટેના એક આઈડિયાઝ આપું છું. આખા વીકમાં તમે એક ડિજિટલ ડિટોક્સ ડે કરીને સેલિબ્રેટ કરી શકો છો કે જેમાં એક દિવસ કોઈ પણ જાતનું સ્ક્રીન નહીં હોવી જોઈએ આપણી લાઈફમાં. બીજું, કોઈ વાર સન્ડેને તમે સ્ક્રીન ફ્રી સન્ડે તરીકે સેલિબ્રેટ કરી શકો છો. અથવા તો ટેક ફ્રી ટ્યુઝડે, કોઈ એક વીકમાં મંગળવાર એવો લઈ લો કે જેમાં કોઈ પણ ટેકનોલોજીને યુઝ નહીં કરવાની. વેલનેસ વેનસડે તરીકે સેલિબ્રેટ કરી શકો જેમાં પોતે સ્ક્રીન ફ્રી રહેવાનું, મેડિટેશન કરવાનું, યોગા કરવાની અથવા તો કોઈ એક્સરસાઇઝ કરવાની, ક્યાંક બહાર ફરવા જવાનું. અને કોઈક એક દિવસ વન્સ ઇન અ વીક આઉટડોર એડવેન્ચર ડે એટલે કે ક્યાંક આઉટડોર હિલ્સ પર ફરવા જાઓ કે દરિયા કિનારે ફરવા જાઓ. હવે આ તમે બધા જ લાઈફમાં સ્ક્રીન તો ક્યાંક ને ક્યાંક જોડાયેલા હોય જ છે. તો તમારી આંખોની કાળજી કેવી રીતે કરશો? તો એના માટે સ્ક્રીન કરીને એક અમે નિમોનિક બનાવ્યું છે, તેમાં SCREEN. S મીન્સ સેટ ધ ડિસ્પ્લે સેટિંગ, એટલે કે તમારો જે સ્ક્રીન હોય એની બ્રાઇટનેસ, એનો કોન્ટ્રાસ્ટ, એનો કલર ટેમ્પરેચર, આ બધાને આંખોને ત્રાસ ના થાય એવી રીતે સેટ કરો. C ફોર કેર ફોર યોર વ્યૂઇંગ એંગલ, એટલે તમે જે એંગલે મોબાઈલ પકડતા હોય એને આમ પકડવાની જગ્યાએ એક એંગલ બનાવો જેથી તમને આંખોને ઓછો સ્ટ્રેન જાય. રિમેમ્બર ટુ બ્લિંક રેગ્યુલરલી, કન્ટિન્યુઅસ સ્ટેર કરવાની જગ્યાએ વચ્ચે વચ્ચે આંખોને બ્લિંક કરવાનું રાખો. આઈ બ્રેક લો, એની અંદર ફોલો ધ 20-20 રૂલ્સ, મીન્સ એવરી 20 મિનિટ લુક અવે ફોર યોર સ્ક્રીન એન્ડ ફોકસ સમથિંગ 20 ફીટ અવે જોવાનું અને 20 સેકન્ડ. સો વોટ ઇઝ 20-20 રૂલ? 20 મિનિટના અંતરે, 20 ફીટના અંતરે 20 સેકન્ડ માટે જોવું, એને કહેવાય 20-20-20 બ્રેક. એક્ઝામિન, તમારી આંખોને રેગ્યુલર ચેક કરાવો. નોટિસ, એન ફોર નોટિસ યોર પોસ્ચર, એટલે તમે આમ બેસા હોય તો તમને બેકએક થવાનો ચાન્સ વધારે છે, તો સ્ટ્રેટ બેસો. સો SCREEN સ્ક્રીન એ તમારી આઈ કેર માટે છે. હવે તેવા સોફ્ટવેર આવે છે જે તમે ડાઉનલોડ કરશો તો તમને તમારા એડજસ્ટમેન્ટ્સ બતાવશે. એવા ગ્લાસ આવે છે કે જે તમે પહેરીને તમે જો સ્ક્રીન પર કામ કરશો તો તમને જે બ્લુ રેઝ હેરાન કરે છે તે ઓછા કરશે. તમારા પેરેન્ટ્સ સાથે વાત કરો, તમને એવું લાગતું હોય કે તમારો સ્ક્રીન ટાઈમ વધારે છે, તમારા પેરેન્ટ્સ સાથે વાત કરો, એક ટાઈમ લિમિટ સેટ કરો. પાસવર્ડ તમારા પેરેન્ટ્સને આપો જેથી તમે કોઈ સોશિયલ મીડિયામાં ફસાવો નહીં. ફેસબુક છે એમાં પણ એમને સાથે ફ્રેન્ડ બનાવો અને કંઈ પણ તમારી સાથે સાયબર બુલિંગ થાય તો એનો રિપોર્ટ કરો. સાયબર બુલિંગ એક અગેન બહુ મોટો ટૉપિક છે, એનું આપણે અલગ વિડીયો પ્રેઝન્ટેશનમાં જોઈશું.
લાસ્ટ તમારે કેર્સ યાદ રાખવાનું છે, CARES. સી ફોર કંટ્રોલ યોર યુઝ. તમે કેટલો ટાઈમ સ્ક્રીન યુઝ કરો છો એનો એક વિચારો કે તમે કેટલો સમય યુઝ કરો છો, તેને કંટ્રોલ કરો. અવેરનેસ ઓફ સ્ક્રીન ટાઈમ, ટ્રેક કરો, એને મોનિટર કરો કે કેટલો ટાઈમ હું યુઝ કરું છું. પછી આર ફોર રિપ્લેસ. મોબાઈલ યુઝ કરવાની જગ્યાએ તમે બીજી કઈ એક્ટિવિટી કરી શકો છો એની લિસ્ટ બનાવો. એન્ગેજ ઇન ફેસ ટુ ફેસ ઇન્ટરેક્શન. ક્યારે બી તમે મોબાઈલ પર કે ઓનલાઈન વાત કરો છો, પણ જ્યાં સુધી તમે કોઈને ઓફલાઈન રૂબરૂ નથી મળતા તો એ ઇન્ટરેક્શનનું અલગ જ ઇમ્પોર્ટન્સ હોય છે. એનાથી એન્ઝાયટી ઓછી થાય છે, તમારો બોન્ડિંગ વધે છે. તો એન્ગેજ ઇન ફેસ ટુ ફેસ ઇન્ટરેક્શન. એસ ફોર સેટ ડિવાઇસ ફ્રી ટાઈમ, એટલે કે ડિજિટલ ફાસ્ટ ડે, અથવા તો એવા ઝોન રાખો કે સપોઝ તમે જાઓ છો તો કોફી ટેબલ પર બેસો છો તો ત્યારે બધાએ મોબાઈલ પોતાના મૂકી દેવાના. સપોઝ તમે કોઈ ક્લબમાં જાઓ છો, ત્યાં એવું નક્કી કરો કે ભાઈ બધાએ મોબાઈલ મૂકીને જવાનું. બેડરૂમ છે તો ત્યાં એવું વિચારો કે ડિજિટલ ફ્રી રહીશું. સો કેર્સ એ તમારા માટે છે કે તમે મોબાઈલ ઓવરયુઝમાંથી મોબાઈલ એડિક્શનમાં ના કન્વર્ટ થાઓ એના માટે કંટ્રોલ યોર યુઝેજ. તમારો ટાઈમ બાઉન્ડ્રીઝ બનાવો, મોનિટર કરો. આર ફોર રિપ્લેસ, એને અધર એક્ટિવિટીથી રિપ્લેસ કરાવો. ફેસ ટુ ફેસ ઇન્ટરેક્શન કરો અને ડિવાઇસ ફ્રી ઝોન, ડિવાઇસ ફ્રી ડેને સેલિબ્રેટ કરો. તો આ લેક્ચર પછી તમે વિચારો કે તમે એક અઠવાડિયું કોઈ પણ ડિવાઇસ વગર રહી શકો છો. સ્ટાર્ટ ફ્રોમ વન ડે. એક દિવસ અઠવાડિયામાં એવો સેલિબ્રેટ કરો જેમાં તમે કોઈ પણ સ્ક્રીનનો યુઝ નહીં કરો, અને એના પછી ધીરે ધીરે તમે વીક પર આવી શકો છો. સો એને કહેવાય ડિજિટલ ફાસ્ટિંગ. બીજા બધા ઉપવાસ તો કરીએ જ છે, પણ એક દિવસ આ સ્ક્રીનનો ઉપવાસ કરવો પણ ખૂબ જરૂરી છે. ઓનલાઈન ઇન્ટરેક્શન કરવા કરતાં હ્યુમન ટુ હ્યુમન ઇન્ટરેક્શન કરવું એ આપણી માનસિક અને શારીરિક બંને હેલ્થ માટે સારી વસ્તુ છે. થેન્ક યુ.